કરજણ તાલુકાના દેથાણ ગામમાં બેઠકની થયેલી ફાળવણીમાં અન્યાય થતા આક્ષેપ. સમગ્ર દરબાર સમાજને લજવે તેવું સત્તાના લાલચુ લોકોનું ષડયંત્ર. સમગ્ર ગુજરાતમાં આશરે 7,000 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, જેમાં ગ્રામ્ય પંચાયતોને ચૂંટણી આયોગ દ્વારા તલાટીને પોતાના ગામના મંતવ્યો લેવાતા દેથાણ ગામના અમુક દરબાર લોકોએ દેથાણ ગામના તલાટીને હાથમાં લઈ સત્તાના લાલચુ લોકોને કરજણ તાલુકાના દેથાણ ગામમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીમાં વોર્ડ મુજબ સીટની થયેલી ફાળવણીમાં અન્યાય થયો હોવાનું જણાવતા અરજદારોએ ચૂંટણી આયોગને રજૂઆત કરી છે. દેથાણ ગામમાં આ વખતની ચૂંટણી માટે વોર્ડ મુજબ સ્ત્રી પુરુષની બેઠકની ફાળવણી જાહેર કરાઈ છે, જેમાં વોર્ડ 1 થી 3માં વસાવા, ઓડ અને પરમાર સમાજના લોકો રહે છે. વોર્ડ નંબર 8માં વણકર પરમાર સમાજના લોકો રહે છે. તંત્ર દ્વારા કરાયેલ સીટની વહેંચણીમાં વોર્ડ નંબર 1, 2, 3 અને 8માં સ્ત્રી સીટની ફાળવણી કરાઈ છે, જ્યારે બાકીના વોર્ડમાં બિન અનામત પુરુષ સીટ ફાળવણી કરવામાં આવી છે. તેમજ આ વખતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ઘણા વર્ષો બાદ પ્રથમવાર એસસી સીટ જાહેર કરાઈ છે. આ ફાળવણીમાં તલાટી કમ મંત્રી તેમજ કેટલાક આગેવાનો દ્વારા કાવતરું કરાયાના આક્ષેપો સાથે અનુસૂચિત જાતિ વર્ગ દ્વારા રજૂઆત કરાઈ છે. આવનારા દિવસોમાં જે ઇલેક્શન આવવાનું છે એમાં આઝાદી મળ્યા પછી પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે સરપંચની સીટ માટે અનુસૂચિત જાતિ પસંદ કરવામાં આવી છે. પહેલી વાર આવી રહ્યો છે પ્રસંગ. એમાં અમારી જ્ઞાતિઓમાં ઘણો આનંદની વાત હતી, પણ દુઃખદ વાત એ છે કે આ જે દેથાણ ગામ ખાતે વોર્ડ કુલ 8 વોર્ડમાં વહેંચાયેલું ગામ છે અને સરપંચની સીટ જે એસસીની છે એમાં મહિલા ઉમેદવાર જાહેર કરી છે, જ્યારે વોર્ડ નંબર 2માં અનુસૂચિત જાતિનો વોર્ડ છે એમાં પણ મહિલા છે. સાથે આ 50% મહિલા અનામતની જે વાત છે તો એમાં 8 વોર્ડમાંથી 4 મહિલાઓ અને 4 પુરુષો. એમાંથી આ ગામમાંથી કેટલાક ખુરશીના આદિ બની ગયેલા કે વ્યસની બની ગયેલા લોકોએ અને સત્તાના મોહમાં આંધળા બની ગયેલા લોકોએ આખી દરબાર સમાજને વગોવે તેવું કામ કર્યું છે. અને એમણે વહેંચણી એ પ્રકારે કરાવી તલાટીને વિશ્વાસમાં લઈને કે પહેલો, બીજો, ત્રીજો આ 3 વોર્ડમાં મહિલા સીટમાં આપી છે. આ પહેલા વોર્ડમાં આદિજાતિ, બીજા વોર્ડમાં આદિજાતિ એસસી છે, ત્રીજા વોર્ડમાં બક્ષી પણ જાહેર કરે. આ 3 સીટ મહિલાની છે, જ્યારે ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આ 4 વોર્ડ બિન અનામત અને તે પણ પુરુષ. બિન અનામતમાં જનરલ વોર્ડ કેટેગરી આવશે અને એમાં 4 પુરુષો હોય અને 4 પુરુષો જીતી આવે અને સામે જ્યારે પેલી 4 સ્ત્રીઓ હોય જે અનુસૂચિત જાતિ, જનજાતિ કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત જાતિની મહિલાઓ હશે. સીધી વાત છે કે જ્યાં પુરુષો બેઠા હોય ત્યાં મહિલાઓ એમની સામે નહીં બોલી શકે. એટલે ભલે સરકાર ભલે આ પાછળના જાતિઓને આગળ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહી હોય, ચાન્સ આપી રહી હોય, અનામતોનો લાભ આપી રહી હોય કે બંધારણ ગમે એટલું મક્કમ થશે તો પણ આ જે ખોટી વૃત્તિવાળા લોકો જે 2-5 લોકો હોય એ આખા ગામના વગોવી અને આ સરકારની નીતિઓને ખાડામાં નાખવાનો પ્રયત્ન કરી રહી છે. કોણ છે એના નામ આપો? હું નામ તો ઘણા કાઢ્યા નામ છે. 2-5 લોકો મેં કહ્યું તેમ કે 2-5 લોકો જે સત્તાના આદિ બની ચૂક્યા છે, ખુરશીના વ્યસની બની ચૂક્યા છે અને આ સત્તાના જોરે પોતાની મતીનું કરવાવાળા જે 2-5 લોકો છે ગામમાં, એ જ લોકો આ કરી રહ્યા છે. એમાં આખા ગામને કે આખા દરબાર સમાજનો દોષ દેવાનો કોઈ મતલબ છે નહીં, પણ આવા 2-5 લોકોને લઈ અને અત્યારે અમારા ગામ સિવાય જ્યાં પણ વાત થશે ત્યાં એ જ વાત થશે કે આ ગામમાં ફક્ત ને ફક્ત દરબારોનું ચાલે. ના, બધા દરબારો એમ નથી, પણ 2-5 લોકોના લીધે આ ઘટના આખી પરિસ્થિતિ ઉદ્ભવી છે કે એ પહેલો, બીજો, ત્રીજા વોર્ડમાં ફક્ત ને ફક્ત પછાત વર્ગની સ્ત્રીઓને ફાળવવામાં આવી છે. 8 નંબરનો વોર્ડ પણ સામાન્ય કર્યો છે અને સ્ત્રી કરી છે. 8 નંબરના વોર્ડ ફક્ત ને ફક્ત પરમાર વણકર સમાજનો વોર્ડ છે અને એમાંથી જે પણ ચૂંટાશે એ અનુસૂચિત જાતિને જ વર્ગ ચૂંટાશે, પણ એ મહિલા છે, એનો કોઈ મતલબ રહેતો નથી. ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આ 4 વોર્ડમાં જે મુખ્ય વોર્ડ છે ત્યાં પુરુષો છે અને પુરુષોમાં ફક્ત ને ફક્ત જનરલ આવશે. એટલે આ ઇલેક્શન ભલે સરપંચની પદ માટે એસસી ઉમેદવાર પસંદ કર્યો હોય કે ફળવાયો હોય, પણ અંતે રાજ કરશે દરબારો અને ઘણા ગાંઠિયા લોકોની જે વાત કરી રહ્યો છું એ જ લોકો અહીંયા આગળ રાજ કરવાના છે. આ બાબતે તમે કોઈને રજૂઆત કરી ખરી? ઘણી બધી રજૂઆત કરી છે. પ્રથમ તો આ જે આખી પરિસ્થિતિ ઉદ્ભવી છે એ તલાટીના વિશ્વાસમાં લઈને આ લોકોએ કરી છે. તલાટીએ ભલે આટલા વખત અહીંયા નોકરી કરી રહ્યા છે, પણ ગામની ક્યારેય એક રાઉન્ડ લગાવ્યો નથી કે ક્યાં આ વોર્ડ બરાબર ફરવાય છે કે કેમ. એટલે તલાટીએ જેમ પેલા લોકોએ કીધું એમ કરતા રહ્યા અને તલાટી પહેલા તો દોષી છે.
તલાટીને પણ રજૂઆત કરી, મામલતદારને રજૂઆત કરી, ટીડીઓને રજૂઆત અને કલેક્ટર સાહેબશ્રીને પણ રૂબરૂ રજૂઆત કરી છે.